જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં જીવંતિકા માની વ્રત કથા કહેવામાં આવશે. જીવંતિકા માનું વ્રત શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી કરવામાં આવે છે, પણ જો કોઈ પહેલા શુક્રવારથી ન કરી શકે કોઈ પણ કારણોસર તો તે બીજા શુક્રવારથી પણ કરી શકે છે. આ વ્રત શુક્રવારે જ કરવામાં આવે છે. ત્યારે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કરીને લાલ વસ્ત્રો જ ધારણ કરવાના છે. 5 દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પુષ્પ, ચોખા, કંકુથી જીવંતિકા દેવીનું છબી અથવા મૂર્તિ, ફોટો કોઈ પણ હોય તો એ રાખી તેનું પૂજન કરવાનું છે. ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, નૈવેદ્ય ધરાવવું. જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની જે કોઈ ભાવના હોય તે રાખી અને વાર્તા સાંભળવાની છે. વાર્તા પૂરી થતા ચોખાના દાણાને ચારે દિશામાં નાખી સંકલ્પ કરવો, વ્રતનો માતાજી આગળ રજૂ કરવાનો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવાનો અને આ દિવસે એક જ સમયે પ્રસાદ લેવો જોઈએ. વ્રત કરનારે ખાસ યાદ રાખવું કે આ દિવસે પીળા વસ્ત્રો પહેરાતા નથી. કોઈ પણ પ્રકારના પીળા આભૂષણો, સોનાના પણ આભૂષણ પહેરી શકાતા નથી. જે મહિલાઓએ સોનાના આભૂષણ ધારણ કરેલા હોય તેમણે ત્યાં લાલ આભૂષણ પહેરવા, અથવા તો જે બહેનો પાસે લાલ આભૂષણ ન હોય એઓએ કંકુના ચાંદલા કરી લેવા. એ જ ત્યારે એનો શૃંગાર ગણાશે. તો ચાલો આપણે જીવંતિકા માતાના વ્રતની કથા સાંભળીએ. ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એ રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ એમને એક વાતનું દુઃખ હતું. તેમને શેરમાટીની ખોટ હતી. એમને એક સંતાન ન હતું. તેથી રાણીબા ચિંતામાં રહેતા અને આ ચિંતાને કારણે તેમનું શરીર શુષ્ક થઈ ગયું હતું. તે દિવસે ને દિવસે સુકાતા જતા હતા. એક દિવસની વાત છે. રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠા હતા. તેવામાં ત્યાં એક દાસી આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં સૌ કોઈ સુવાવડ આવે ત્યારે તેને બોલાવે. દાસી રાણીના મનની વાત જાણી ગઈ. તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હું હમણાં જ તમને ઉપાય બતાવું. રાણી કહે, બોલો, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીવો નહીં, આ વાતની કોઈને ખબર નહીં થવા દો. એમ કરીને દાસીએ તો રાણીને સાંત્વના આપી. રાણીએ દાસીની વાત માની પણ લીધી. પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. દાસી છાની માની પુત્રને લઈ ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ. બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી થઈ ગયા. સવાર થતાં આખા રાજભવનમાં વાત ફેલાઈ ગઈ. બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી થઈ ગયા. જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી. તેના ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં આવ્યા. સમય જતા રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ ભરત પાડ્યું. થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠા. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો. એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એક વાણિયાના ઘેર રાત રોકાયો. આ વાણિયાને 6 બાળકો થયા ને 6 બાળકો વારાફરતી છઠ્ઠીના દિવસે મરણ પામે. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા. મધરાત થતા વાણિયાને ત્યાં વિધાતા પધાર્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા?
વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં જે છે તે લખીશ કે છોકરાને સવારે મરણ પામવાનું છે. ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા. સવાર થતાં વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો. તે તો ખૂબ જ રાજી થઈ ગયો. તેમણે ભરતકુમારને શુભ પગલાં માની તેમને ખૂબ જ સરભરા કરી. બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘરે પાછો ફરે ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમાર સારું કહી ત્યાંથી રવાના થઈ. તેઓ ગયાજી પહોંચી ગયા. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રાદ્ધ કર્મ પૂર્ણ કરી પરત ફર્યા. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાના ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં વિધાત્રી લેખ લખવા આવ્યા. ત્યાં વખતે ત્યાં માં જીવંતિકા હતા. તેમને રોક્યા અને બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કહ્યું. લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ. તેણે કોઈક વાત કરી રહ્યું હોય તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યા વાત સાંભળવા લાગ્યા. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે પણ જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં? ભલે કહી વિધાત્રી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો બીજો દીકરો પણ જીવિત જણાયો. એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ માણસ મહાન છે. બીજે દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલ પાછો ફર્યો. આવીને તેમણે રાણીમાને પૂછ્યું, માં, તમે ક્યું વ્રત કરો છો? બેટા, હું તો કોઈ વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘરે રહેવું નહીં. શુક્રવારને દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને? તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા માનું વ્રત હોવાથી તેને પીળા વસ્ત્રો નહીં પહેરે, તેથી તે અહીં જમવા નહીં આવે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા અને માને પણ સમજાયું કે આ મારી ખૂબ નજીકની વ્યક્તિ છે. આમ સામસામે આવતા જ લાગણીઓ દેખાણી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીને આ વાત પૂછતા રાણીએ રડતા સઘળી હકીકત જણાવી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેમને પોતાની સાથે જ રાજમહેલમાં રાખી. જીવંતિકામાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો. એમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. બોલો જીવંતિકા માની જય. મિત્રો, આજની આ કથા અહીં પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.